દાહોદનું બહુચર્ચિત મનરેગા યોજના કૌભાંડને મામલે હવે વધુ સમાચાર સામે આવ્યા છે। ત્યારે ફરાર મંત્રી પુત્ર સહિત કુલ 4 પોલીસ ગિરફ્તમાં આવ્યા। ત્યારે મંત્રી બચુ ખાવડના બીજા પુત્ર કિરણ ખાવડની પણ ધરપકડ કરવામાં આવી છે। મંત્રી બચીભાઈ ખાવડના બંને પુત્રની ધરપકડ થઈ। અત્યાર સુધી કુલ 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે। દેવગઢ બારિયાઓના એપીઓ દિલીપ ચૌહાણની પણ ધરપકડ કરવામાં આવી છે, જ્યારે જિલ્લા વિકાસ અધિકારી રસિક રાઠવાની પણ ધરપકડ થઈ છે। ધાનપુર એપીઓ ભાવેશ રાઠોડની પણ ધરપકડ કરવામાં આવી છે। દાહોદ મદદનીશની પણ ધરપકડ કરવામાં આવી। ત્યારે દાહોદનું આ બહુચર્ચિત મનરેગા યોજના કૌભાંડમાં 2500 કરોડનું આ કૌભાંડ છે, જેમાં હવે ફરાર મંત્રી પુત્ર સહિત કુલ 4 પોલીસ ગિરફ્તમાં આવ્યા છે। મંત્રી બચુ ખાવડના બીજા પુત્ર કિરણ ખાવડની પણ ધરપકડ કરવામાં આવી છે। મંત્રી બચુભાઈ ખાવડના બંને પુત્રની ધરપકડ થઈ ગઈ છે। હવે અત્યાર સુધી આ કેસમાં કુલ 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે ફરાર મંત્રી પુત્ર અને 11 લોકોની ધરપકડ થઈ છે। દેવગઢ બારિયાના એપીઓ દિલીપ ચૌહાણની પણ ધરપકડ કરવામાં આવી। જિલ્લા વિકાસ અધિકારી રસિક રાઠવાની પણ ધરપકડ કરવામાં આવી છે। ધાનપુર એપીઓ ભાવેશ રાઠોડની પણ ધરપકડ થઈ છે। દાહોદ મદદનીશની પણ ધરપકડ કરવામાં આવી। ત્યારે ફરાર મંત્રી પુત્ર સહિત કુલ 4 પોલીસ ગિરફ્તમાં આવ્યા છે। ત્યારે દાહોદનું આ બહુચર્ચિત મનરેગા યોજના કૌભાંડમાં હવે 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે। આ મનરેગા યોજના કૌભાંડ 2500 કરોડનું કૌભાંડ હોવાનું સામે આવ્યું છે, જેમાં મંત્રી બચુ ખાવડના બીજા પુત્ર કિરણ ખાવડની પણ ધરપકડ કરવામાં આવી। અગાઉ બચુ ખાવડના પુત્રની પણ ધરપકડ થઈ હતી અને અત્યાર સુધી કુલ આ કૌભાંડમાં 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે। સંવાદદાતા પ્રથમ દરજી આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જે પ્રમાણે આ જે કૌભાંડ છે 2500 કરોડનું કૌભાંડ સામે આવ્યું છે અને હવે મંત્રી જે ખાવડ છે તેના પુત્રની પણ ધરપકડ કરવામાં આવી છે, શું કહેશો? ચોક્કસ રીતે કહી શકાય કે જે મનરેગા શાખાની અંદર કૌભાંડ કરવામાં આવ્યું હતું તો બીજા પુત્રને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો અને અદુદુ પોલીસ દ્વારા ડીડીઓને પણ ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આમાં પૂછતાછ ચાલી રહી છે। જી પ્રથમ સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે આ દાહોદનું બહુચર્ચિત મનરેગા યોજના કૌભાંડ છે, જેમાં ફરાર મંત્રી પુત્ર સહિત કુલ 4 પોલીસ ગિરફ્તમાં આવ્યા છે।